હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હું 3:30 બપોરે બહાર નીકળી અને જોઉં તો અમારા સાહેબ આરામથી ટીવી જોવે છે, કાર્ટૂનને એન્જોય કરે અને સાથે સાથે એમના નખ ચાવે છે. હવે એને જવાનું છે ટ્યુશન. હવે ટ્યુશન જવા પહેલાં એના નાટકો એવા એવા ચાલુ થશે ને કે ના પૂછો વાત. મેં એને કીધું કે ચલો આપણે ટ્યુશન જવા માટે તૈયાર થવાનું હોય તો એ સાહેબના નાટકો એવા એવા ચાલુ થાય અને મેં એને પૂછી લીધું કે તને ભૂખ લાગી છે તો કે હા મને મમ્મી ભૂખ લાગી છે. તો હું એને ખીર કાઢીને થોડી ખાવા આપી દઉં. જોડે જોડે મને ઈચ્છા થઈ ગઈ ખીર જોઈને ખાવાની, તો હું બી જોડે જોડે થોડી ખાઈ લઉં છું. આમ તો ભૂખ તો ના હોય પણ આપણું શરીર એવું ને કે આપણને કંઈક વસ્તુ જોઈએ એટલે ખાવાનું તો મન થઈ જ જાય. આ સાહેબને અને એવા એવા નાટકો કરવા છે ને, ભૂખ તો એટલી લાગી છે ને કે આંગળી ચાવે છે પણ કહેશે નહીં કે મમ્મી મને ભૂખ લાગી છે, અસલ એના બાપ જેવો. તો હવે આપણે થોડીક એમની બેગ રેડી કરી દઈએ, સ્વેટર બેટર સરખું મૂકીએ, બહાર નીકળીએ. જોઈએ તો લાઇટે ચાલુ, ટીવી ચાલુ. લાઇટ બિલ તો અમારે જેમ કે આવતું જ નથી. અને આ જો હંતાય છે, એને ખીર ખાવી છે પણ કેમેરા સામે આવું નહીં. એને ખબર છે કે એની મમ્મી વિડીયો બનાવે છે અને અમે બે એને શાંતિથી વાતો કરતાં કરતાં અમારી ખીર સાથે એન્જોય કરીએ છીએ. અને અમારી શ્રદ્ધાબેન અમારો વિડીયો બનાવે છે. અમારી ટ્યુશનની સ્કૂલની વાતો સાંભળીને આને એવું જોર આવે છે ને કે મમ્મી તમે બંધ થો, બીજી કંઈ વાત છે તમારી પાસે? પણ શું કરીએ, આપણે ઇન્ડિયાની મમ્મી અહીં, આપણી પાસે વાત તો એ જ હોય ને. આ સાહેબને હે ને કેમેરા સામે આવું નથી. રૂમ આખો એવો કર્યો છે ને જેમ કે એના પપ્પા જ સાફ કરતા હોય. હું તો કંઈ કરતી જ નહીં. અને આપણે થોડાક રેડી બેડી થઈ જઈએ. બહાર તડકો કેટલો છે, શિયાળો તો છે, ઠંડી છે, પણ સાથે સાથે તડકો એવો કે આપણી સ્કિનને કંઈ થવું ના જોઈએ. તો આપણે બી મોઢે મોઢે બાંધીને પતિની પરી બની જઈએ. હું તો પપ્પાની પરી નહીં, હું તો મારા પતિની પરી હું. ને જો ને વચ્ચે આ એવા એવા નાટકો કરે છે ને કે મમ્મી રેડી થાય છે, જો ચશ્મા પહેરશે, આમ કરશે, તેમ કરશે. આપણે મસ્ત એને રેડી થઈ ગયા. આ લોકોના નાટકો સાથે આપણે નીકળીએ. આજે અમારી સાથે આવે છે શ્રદ્ધા, કેમ કે એને આવવાનું છે જ્યુસ પીવા માટે. મેં પ્રોમિસ કરી હતી કે સન્ડે તમને જ્યુસ પીવા માટે લઈ જઈશ, પણ સન્ડે જતો રહ્યો અને સોમવાર આવી ગયો તો રાતે જવાનો ટાઈમ એમને નથી. એમને ઉતાવળ એટલી છે કે એમને ગમે તેમ કરીને અત્યારે જ પીવું છે. એને મસ્ત ફટાફટ એક્ટિવ અમે મારી વારી લીધી છે ને. આજ તો અમે 3 ઉપડશી અમારી સવારી સાથે. અમે 3 બેસીશું અને એને મસ્ત મજાની એન્જોય કરીને જશું. કેમ કે બહુ ટાઈમે અમે ત્રણેય સાથે જઈએ છીએ ને, કે દરરોજ મારી સાથે ખાલી એક શ્લોક જ હોય છે. શ્રદ્ધાને અમે ટ્યુશન નથી કરાવતા કેમ કે અમારી શ્રદ્ધા બહુ ડાઈ અને બહુ હોશિયાર છે કે જે જાતે હોમવર્ક કરી લે છે અને બધું જ ઘરનું કરી લે. અમે પહોંચી ગયા છીએ જ્યુસ પીવા. ત્યાં ડોગી સાહેબ એને મસ્ત આરામથી ફરતા હતા. અમે મેનુમાં જોયું તો ભાવ તો એટલા બધા હતા ને, આમને મેં શાંતિથી કીધું ભાઈ જે સસ્તું હોય પી લો, કેમ કે મને બહુ મોંઘું પડે છે. તો મારી શ્રદ્ધા કે ના મમ્મી ના, મારે તો આ જ પીવું છે જે મોંઘામાં મોંઘું હોય. હવે એના પપ્પાને તો પૈસા ઝાડ ઉપર ઉગે છે ને, એટલે એ તો રાણી જે મન ફાવે એમ કરશે. અમે બેહીને એટલા કંટાળી ગયા હતા ને કે ભાઈને અમારે 10 વાર કેવું પડ્યું, ભાઈ જલ્દી કરો, અમારે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, અમારા છોકરાઓને ટ્યુશન જવાનું છે, લેટ થાય છે. તો ભાઈ કે બેન 2 મિનિટ કરીને 15 મિનિટ બગાડી નાખી. અમે એટલા કંટાળી ગયા ને. હવે ફાઇનલ એમનું જ્યુસ આવી ગયું. એ લોકોએ પીધું તો બનાના શેક. જ્યુસ માટે ગયા હતા પણ જ્યુસ ના પીધું, બનાના શેક પીધું. પાછા બતાવે જો, ઓહો, જેમ કે જ્યુસ તો ખાલી એમને જ પીધું છે. ના જ્યુસ નહીં, બનાના શેક નહીં. હું ભૂલી જાઉં છું. મગજ એવું ને આમની પાછળ થઈ ગયું છે ને કે બધું જ ભૂલી જવાય છે. પાછા આરામથી પીવે તો જો, જેમ કે ટાઈમ તો એમની પાસે જ છે. આજે સાહેબ ડસ્ટબિનમાં નાખીને આવ્યા છે, પૈસા દીધા. હવે એને બહાર નીકળશું, પાછા બેસીશું અને હવે અમે જશી અમારા ટ્યુશન. એકબીજાને બેસવામાં વાદ હોય, ચડવામાં વાદ હોય, ચાલુ એક્ટિવામાં એમના ઝઘડા ચાલતા હોય, પણ ધક્કા મૂકી કરીને ગમે તેમ કરીને અમે બેસી ગયા ખરા અને અમે પહોંચી ગયા શ્લોકની ટ્યુશન. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફરીવાર મળીએ બીજા બ્લોગમાં.